ડાંગ જિલ્લાના ઉત્તર વન વિભાગના અધિકારીએ વન્યજીવો પ્રત્યે સંવેદનશીલ અભિગમ દાખવ્યો। ઉનાળામાં વન્યજીવોને પીવાનું પૂરતું પાણી મળી રહે તે માટે વન વિભાગ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે। ડાંગ જિલ્લા વન વિભાગ દ્વારા જંગલમાં પાણીની વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। ઉત્તર વન વિભાગના જંગલમાં કુલ 88 જેટલા કુદરતી પાણીના સ્ત્રોત છે, જેમાં ઉનાળાના સમયમાં પાણી ખૂટી જતું હોય છે। વન્યજીવો માટે આ સમય પાણીની સુવિધા પૂરી પાડવા વન વિભાગ તરફથી વધારાના 153 જેટલા કૃત્રિમ પાણીના સ્ત્રોત ઉપલબ્ધ કરાવી તેમાં પાણી ભરવામાં આવે છે। વન વિભાગે આ ધોમધખતા ઉનાળામાં પીવાના પાણીની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સાથે ફોરેસ્ટ ફોર્સના જવાનોને સરકારી ફરજોની સાથે સાથે પુણ્ય કાર્યની પણ તક ઉપલબ્ધ કરાવી છે। ઉત્તર ડાંગ વન વિભાગની અંદર ઉનાળા દરમિયાન વન્ય પ્રાણીઓને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે પીવા માટે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે, જે અંતર્ગત ઉત્તર ડાંગ વન વિભાગમાં સમાવેશ પૂર્ણા સેન્ચ્યુરી તેમજ અન્ય રેન્જોની અંદર અલગ અલગ જગ્યાએ કમ્પાર્ટમેન્ટમાં બીટમાં રાઉન્ડની અંદર કુદરતી જે સ્ત્રોત છે તેની અંદર પાણી ભરવામાં આવે છે, જે અંદાજિત 88 કુદરતી સ્ત્રોત છે। અન્ય વસ્તુમાં 150થી વધારે જે કૃત્રિમ સ્ત્રોતોનું સર્જન કરવામાં આવે, જેમાં ટેન્કર તેમજ જ્યાં ઇનએક્સેસેબલ એરિયા હોય ત્યાં બાઇક દ્વારા પણ પાણીને જે કુદરતી સ્ત્રોતને ભરવામાં આવે છે, જેથી ઉનાળા દરમિયાન વન્ય પ્રાણીઓને પાણી માટે વળખા ના મારવા માટે તેમજ તેમને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલી છે।